અમદાવાદ મનપાએ મેમોરિયલ પાર્ક માટે નવતર પ્રયોગ કર્યો છે। પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં એક ખાસ મેમોરિયલ પાર્ક બનાવવામાં આવશે, જેમાં નક્કી કરેલ પ્લોટમાં નાગરિકો પોતાની પસંદગીનું વૃક્ષ વાવી શકશે। તેમજ તે વૃક્ષ પાસે પોતાની અથવા સ્વજનની યાદગીરી માટે નામની તકતી પણ મુકાવી શકશે, જે માટે ₹3100 નક્કી કરવામાં આવ્યા છે। સ્વજનોની યાદમાં વાવવામાં આવેલ વૃક્ષની અમદાવાદ મહાનગરપાલિકા જાળવણી કરશે। મનપા દ્વારા નક્કી કરેલ પ્લોટમાં આકર્ષક લેન્ડસ્કેપિંગ સાથે પાર્ક ડેવલપ કરવામાં આવશે, જેમાં મેમોરિયલ પાર્કમાં તકતી લગાવેલ વૃક્ષની જે તે શહેરીજન સમયાંતરે તેની મુલાકાત લઈ શકશે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મિશન મિલિયન 30 લાખ વૃક્ષોનું આયોજન કરવામાં આવ્યું છે। હાલમાં 10 લાખ વૃક્ષોનું વાવેતર કરી દેવામાં આવ્યું છે। આ વખતે એક નવી પોલિસીના ભાગરૂપે જે લોકો પોતાની જન્મતિથિ, બર્થડે તદુપરાંત પુણ્યતિથિ ઉજવવા માગતા હોય તો એના મેમોરિયલ સ્વરૂપેની યાદગીરી સ્વરૂપે કોર્પોરેશન દ્વારા નદીની એ પૂર્વ બાજુ અને નદીની પશ્ચિમ બાજુ 2 પ્લોટ ગાર્ડન વિભાગે આઈડેન્ટિફાઈ કર્યા છે। પરિણામે જે વ્યક્તિ પોતાની તિથિ નિમિત્તે કોઈપણ પ્રકારનું જે વૃક્ષ વાવવા માગતા હશે તો વૃક્ષની જાળવણી કોર્પોરેશન આખા વર્ષ દરમિયાન કરશે। તદુપરાંત ત્યાં આગળ તેના નામની તકતી પણ લગાવવામાં આવશે। આ તકતી એ કાયમ માટે પણ રહેશે અને આ રીતે એક મેમોરિયલ પોતાની યાદગીરીના ભાગરૂપે આ વખતે 2 ગાર્ડન ડેવલપ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। આના માટે કોર્પોરેશન તરફથી ટોકન ચાર્જ પણ લેવામાં આવશે। કોર્પોરેશનના સિવિક સેન્ટર પર અથવા તો ઓનલાઈન પેમેન્ટ એ કોર્પોરેશનને કરી શકશે અને પોતાના તરફથી પર્યાવરણની અંદર ભાગ લેવા માટે પોતાની જાગૃતિ દર્શાવે તથા પોતાની યાદગીરી દર્શાવે એ માટે મેમોરિયલ પાર્કનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। સામાન્ય રીતે કોર્પોરેશનના સિવિક સેન્ટર પર અથવા તો સ્થાનિક કોર્પોરેટરો અથવા તો ત્યાંના એએમસીનો સંપર્ક કરી પોતાની તિથિ નિમિત્તે તે પોતે જે ઝાડ વાવવા માગતા હોય મેમોરિયલ પાર્કની અંદર એ પોતે એનું ઝાડ વાવી શકશે। એની સાર સંભાળ લેવા માટે પણ એ પોતે આવી શકે, કોર્પોરેશન એની સાર સંભાળ પણ લેશે। તદુપરાંત તેના નામની તકતી ત્યાં આગળ મૂકવામાં આવશે અને એના જાળવણીના નિભાવ ખર્ચ રૂપે કોર્પોરેશન દ્વારા ₹3100 એ લેવામાં આવશે। અમદાવાદ મનપાએ મેમોરિયલ પાર્ક માટે નવતર પ્રયોગ કર્યો છે। પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં એક ખાસ મેમોરિયલ પાર્ક બનાવવામાં આવશે, જેમાં નક્કી કરેલ પ્લોટમાં નાગરિકો પોતાની પસંદગીનું વૃક્ષ વાવી શકશે। તેમજ તે વૃક્ષ પાસે પોતાની અથવા સ્વજનની યાદગીરી માટે નામની તકતી પણ મુકાવી શકશે, જે માટે ₹3100 નક્કી કરવામાં આવ્યા છે। સ્વજનોની યાદમાં વાવવામાં આવેલ વૃક્ષની અમદાવાદ મહાનગરપાલિકા જાળવણી કરશે। મનપા દ્વારા નક્કી કરેલ પ્લોટમાં આકર્ષક લેન્ડસ્કેપિંગ સાથે પાર્ક ડેવલપ કરવામાં આવશે, જેમાં મેમોરિયલ પાર્કમાં તકતી લગાવેલ વૃક્ષની જે તે શહેરીજન સમયાંતરે તેની મુલાકાત લઈ શકશે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મિશન મિલિયન 30 લાખ વૃક્ષોનું આયોજન કરવામાં આવ્યું છે। હાલમાં 10 લાખ વૃક્ષોનું વાવેતર કરી દેવામાં આવ્યું છે। આ વખતે એક નવી પોલિસીના ભાગરૂપે જે લોકો પોતાની જન્મતિથિ, બર્થડે તદુપરાંત પુણ્યતિથિ ઉજવવા માગતા હોય તો એના મેમોરિયલ સ્વરૂપેની યાદગીરી સ્વરૂપે કોર્પોરેશન દ્વારા નદીની એ પૂર્વ બાજુ અને નદીની પશ્ચિમ બાજુ 2 પ્લોટ ગાર્ડન વિભાગે આઈડેન્ટિફાઈ કર્યા છે। પરિણામે જે વ્યક્તિ પોતાની તિથિ નિમિત્તે કોઈપણ પ્રકારનું જે વૃક્ષ વાવવા માગતા હશે તો વૃક્ષની જાળવણી કોર્પોરેશન આખા વર્ષ દરમિયાન કરશે। તદુપરાંત ત્યાં આગળ તેના નામની તકતી પણ લગાવવામાં આવશે। આ તકતી એ કાયમ માટે પણ રહેશે અને આ રીતે એક મેમોરિયલ પોતાની યાદગીરીના ભાગરૂપે આ વખતે 2 ગાર્ડન ડેવલપ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। આના માટે કોર્પોરેશન તરફથી ટોકન ચાર્જ પણ લેવામાં આવશે। કોર્પોરેશનના સિવિક સેન્ટર પર અથવા તો ઓનલાઈન પેમેન્ટ એ કોર્પોરેશનને કરી શકશે અને પોતાના તરફથી પર્યાવરણની અંદર ભાગ લેવા માટે પોતાની જાગૃતિ દર્શાવે તથા પોતાની યાદગીરી દર્શાવે એ માટે મેમોરિયલ પાર્કનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। સામાન્ય રીતે કોર્પોરેશનના સિવિક સેન્ટર પર અથવા તો સ્થાનિક કોર્પોરેટરો અથવા તો ત્યાંના એએમસીનો સંપર્ક કરી પોતાની તિથિ નિમિત્તે તે પોતે જે ઝાડ વાવવા માગતા હોય મેમોરિયલ પાર્કની અંદર એ પોતે એનું ઝાડ વાવી શકશે। એની સાર સંભાળ લેવા માટે પણ એ પોતે આવી શકે, કોર્પોરેશન એની સાર સંભાળ પણ લેશે। તદુપરાંત તેના નામની તકતી ત્યાં આગળ મૂકવામાં આવશે અને એના જાળવણીના નિભાવ ખર્ચ રૂપે કોર્પોરેશન દ્વારા ₹3100 એ લેવામાં આવશે।